તો આજે આપણે એક મૂળભૂત બળ શેના વિશે વાત કરવાની છે। અગાઉના જે વિડીયો છે એમાં મિત્રો આપણે ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત ચુંબકીય બળ છે એના વિશે સમજૂતી મેળવેલ છે। તો આ જે વિડીયો છે એમાં ખાસ કરીને આપણે એક ત્રીજું કુદરતમાં જોવા મળતું મૂળભૂત બળ છે પ્રબળ ન્યુક્લિયર બળ, એના વિશે સમજૂતી મેળવવાની છે। તો બરાબર છે, આપણે ધ્યાન આપશું। પહેલા તો આ જે શબ્દ છે ન્યુક્લિયર, ન્યુક્લિયસ શબ્દ છે એના ઉપરથી આવે છે, ન્યુક્લિયસ। હવે ન્યુક્લિયસ વિશે આપણે થોડી ઘણી પહેલા બેઝિક છે માહિતી મેળવી। ન્યુક્લિયસ એટલે શું? તો આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થ હોય એનો પાયામાં જે એકમ રહેલો છે એનો બંધારણીય એકમ છે એ પરમાણુ છે, અને જે પરમાણુની જે રચના હોય છે એમાં શબ્દ છે એનો તમે ઘણીવાર સાંભળેલો હશે, ન્યુક્લિયસ। તો કોઈ પણ તત્વનો જે પરમાણુ હોય, કોઈ પણ તત્વ હોય, કુદરતમાં જોવા મળતું કોઈ પણ તત્વ છે એનો જે પરમાણુ છે તો એના પરમાણુની રચના છે આ રીતે હોય। સમજ કે એને જે પરમાણુનું જે કેન્દ્ર છે તો એ કેન્દ્રીય વિસ્તારમાં બે કણો છે રહેલા હોય, પ્રોટોન જે ધન વિદ્યુત ભારિત હોય અને ન્યુટ્રોન કે જે વિદ્યુતની દ્રષ્ટિએ કેવો હોય, તટસ્થ। અને ઈ પરમાણુના કેન્દ્રની આસપાસ ચોક્કસ ત્રિજ્યામાં ઇલેક્ટ્રોન છે પરિભ્રમણ કરતા હોય। આ કોઈ પણ તત્વના પરમાણુની રચના છે। કોઈ પણ તત્વ છે નો પરમાણુ છે આ રીતે હોઈ શકે, આ એનું બંધારણ છે। આપણે વાત કરવાની છે પ્રબળ ન્યુક્લિયર બળની, પણ મેં શું કીધું, પહેલા આપણે જે ન્યુક્લિયર જે શબ્દ છે ન્યુક્લિયસ એના વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવવી પડે, પછી આપણે બળ છે એના ઉપર વાત કરશું। તો જો પરમાણુમાં જે ન્યુક્લિયસ હોય છે એ એનો સૂક્ષ્મ કેન્દ્રીય વિસ્તાર હોય છે। કોઈ પણ તત્વનો પરમાણુનું જે કેન્દ્ર છે એને ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે કે જે પરમાણુનો એક સૂક્ષ્મ વિસ્તાર છે, અને ઈ ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય। ન્યુક્લિયસમાં કોણ રહેલા હોય તો કે પ્રોટોન અને ન્યુટ્રોન। ન્યુક્લિયસમાં પ્રોટોન જે ધન વિદ્યુત ભારિત હોય અને ન્યુટ્રોન કે જે વિદ્યુતની દ્રષ્ટિએ કેવા હોય, તટસ્થ, એટલે કે એના ઉપર કોઈ વિદ્યુત ભાર હોય નહીં, ઈ બંને કણ છે ઈ રહેલા છે। બીજી એક વસ્તુ કે કોઈ પણ પરમાણુ છે એનું ન્યુક્લિયસ હંમેશા સ્થાયી હોય। આ એક બીજો શબ્દ યાદ રાખવાનો, પરમાણુનું ન્યુક્લિયસ હંમેશા સ્થાયી હોય। આ વાક્ય છે શું સમજાવવા માંગે છે? કોઈ પણ ન્યુક્લિયસ છે, કોઈ પણ તત્વના પરમાણુનું ન્યુક્લિયસ છે એ હંમેશા સ્થાયી હોય। એનો મતલબ શું થાય કે એના અંદર જે પ્રોટોન અને ન્યુટ્રોન છે ન્યુક્લિયસમાં જ બંધિત અવસ્થામાં રહેલા હોવા જોઈએ। તમે કોઈ પણ રીતે માની લો કે ઈ ન્યુક્લિયસમાંથી પ્રોટોન ને ન્યુટ્રોન જો છટકી જાય બહાર, તો ઈ તત્વનું જે પરમાણુનું ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ છે અસ્થાયી બની જાય। અને અસ્થાયી ન્યુક્લિયસ એટલે બીજા શબ્દોમાં આપણે સિમ્પલ ભાષામાં સમજવું હોય તો એ પરમાણુ બોમ્બ બની જાય। આપણે તમે પરમાણુ બોમ્બ વિશે જાણતા હશો। પરમાણુ બોમ્બ વસ્તુ હકીકતમાં શું છે તો કે કુદરતમાં એવા તત્વો રહેલા છે કે એનું તમે જો ન્યુક્લિયસ અસ્થાયી બનાવી શકો કોઈ રીતે, તો એમાંથી પુષ્કળ પ્રમાણમાં પ્રચંડ ઊર્જા છે ઉત્પન્ન થતી હોય, જેને આપણે પરમાણુ બોમ્બ છે એ કહી શકાય। તો કહેવાનો મતલબ શું કે કોઈ પણ તત્વનું જે પરમાણુનું ન્યુક્લિયસ હોય હંમેશા સ્થાયી હશે। હવે અહીંયા તમને મગજમાં પ્રશ્ન થવો જોઈએ કે જે ન્યુક્લિયસના અંદર પ્રોટોન અને ન્યુટ્રોન બંને રહેલા છે, સમજજો બરાબર। બીજી એક વસ્તુ કે જો બે પ્રોટોન હોય, બે પ્રોટોન હશે, ઈ બંને ધન વિદ્યુત ભારિત કણ છે, તો ઈ બંને ધન વિદ્યુત ભારિત કણ વચ્ચે કયા પ્રકારનું બળ લાગે તો કે અપાકર્ષણ। આ આપણને ખબર છે, બે ધન વિદ્યુત ભારિત કણ પ્રોટોન હશે તો એમની વચ્ચે અપાકર્ષી બળ લાગશે। તો એવું બની શકે કે માની લો કે જે ન્યુક્લિયસનો જે વિસ્તાર છે, હું આને ઝૂમ કરીને દોરું છું, એમાં જે બે પ્રોટોન રહેલા છે એમની વચ્ચે જો અપાકર્ષી બળ લાગે તો એવું બની શકે કે બંને પ્રોટોન છે વિરુદ્ધ દિશામાં ગતિ કરશે, અપાકર્ષણ થશે। અપાકર્ષણ થાય એટલે એનો મતલબ એવો થયો કે જે પ્રોટોન ન્યુક્લિયસમાં પહેલા બંધિત અવસ્થામાં રહેતા હતા એ બહાર જવા પ્રયત્ન કરશે। અને જો મિત્રો એવું બને તો એ તત્વનું જે ન્યુક્લિયસ છે એ સ્થાયી રહી શકે નહીં। પણ આપણે અગાઉ જ કીધું કે
પરમાણુનું ન્યુક્લિયસ હંમેશા કેવું હોય? સ્થાયી. તો એનો મતલબ એવો થાય કે આ પરમાણુના ન્યુક્લિયસમાં કોઈ એક એવી વસ્તુ હાજર હોવી જોઈએ, કોઈ એક પ્રકારનું એમ કહી શકાય બળ હાજર હોવું જોઈએ કે જે બળ આ બંનેને એના અંદરના વિસ્તારમાં બંધિત અવસ્થામાં રાખી શકે છે, એટલે કે જકડી રાખે છે. તો એવું કોઈ અદ્રશ્ય બળ છે કે જે પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયસમાં જકડી રાખતું હોય, મતલબ એમને બહાર છટકવા દેતું હોય નહીં. અને ઈ બળ પાછું વિદ્યુત ભારથી સ્વતંત્ર હોવું જોઈએ. શા માટે? કારણ કે જો તમે વિદ્યુત ભારની વાત કરશો તો આપણે વિદ્યુત ચુંબકીય બળ શીમાં ભણી ગયા કે બે ધન વિદ્યુત ભારિત કણ શીની વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ લાગે, ધન અને ઋણ વિદ્યુત ભારિત કણ છે તો એની વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગે. તો અહીંયા જે આપણે બળની વાત કરી હમણાં, ઈ બળ એક એવું બળ છે કે જે વિદ્યુત ભારથી સ્વતંત્ર છે. જે બળ છે કેવું છે તો કે વિદ્યુત ભારથી સ્વતંત્ર છે. સમજો બરાબર? એટલે કે વિદ્યુત ભાર ઉપર આધારિત નથી. એટલા માટે આપણે એવું કહી શકાય જે ન્યુક્લિયસમાં બે ધન વિદ્યુત ભારિત પ્રોટોન છે એની વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ નથી લાગતું. જે આપણે આ બળની વાત કરી છે ઈ બળ એક આકર્ષી પ્રકારનું કહેવાય. સમજજો? હવે તમને મગજમાં એવો પ્રશ્ન ન થવો જોઈએ સાહેબ આકર્ષી પ્રકારનું બળ તો ધન ને ઋણ વિદ્યુત ભાર એની વચ્ચે જ લાગે. પણ મેં અત્યારે શું કીધું કે આ જે બળ છે એ વિદ્યુત ભાર ઉપર આધારિત નથી. એટલા માટે બે પ્રોટોન, સમજો બરાબર, ન્યુક્લિયસમાં રહેલા બે પ્રોટોન, બે ન્યુટ્રોન અથવા પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયસમાં જ એટલા સૂક્ષ્મ વિસ્તારમાં જકડી રાખતું જે બળ છે ઈ બળનું નામ છે સ્ટ્રોંગ અથવા તો ગુજરાતીમાં કહેવાય પ્રબળ ન્યુક્લિયર બળ. અને આ ખૂબ જ અગત્યનું છે. આપણે 12 સાયન્સમાં આનો ઘણી બધી જગ્યાએ ચર્ચા આવશે. એટલે તમારે મગજમાં આ થિયરી છે એકદમ ક્લિયર કરી નાખવાની કે પ્રબળ ન્યુક્લિયર બળ ઈ પહેલા તો પ્રશ્ન એવો થવો જોઈએ કે પ્રબળ ન્યુક્લિયર બળ કયા વિસ્તારમાં લાગે. સમજજો? તો યાદ રાખવાનું પ્રબળ ન્યુક્લિયર બળ છે એ હંમેશા ન્યુક્લિયસના જે વિસ્તાર છે એમાં જ લાગે. તો પ્રશ્ન થાય કે પ્રબળ ન્યુક્લિયર બળ કોની વચ્ચે લાગે? તો યાદ રાખવાનું પ્રબળ ન્યુક્લિયર બળ ઈ કોની વચ્ચે લાગશે? તો કે પ્રોટોન વચ્ચે, પછી પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે અને છેલ્લે ન્યુટ્રોન વચ્ચે. ટૂંકમાં જે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે તો એમાં બે પ્રોટોન વચ્ચે આ બળ લાગે છે, એક પ્રોટોન ને એક ન્યુટ્રોન વચ્ચે આ બળ લાગે છે અને એના અંદર રહેલા બે ન્યુટ્રોન વચ્ચે પણ આ બળ લાગે છે. અને આ બળ છે એ આકર્ષી છે. કેવું છે મિત્રો? આકર્ષી પ્રકારનું. સમજજો? આ આપણે વિદ્યુત ભાર ઉપરથી નથી વિચારવાનું કે આકર્ષી અપાકર્ષી. પહેલા જ કહી દીધું કે આ જે બળ છે એ વિદ્યુત ભારથી કેવું હોય? સ્વતંત્ર. તો જે પ્રોટોન અને ન્યુટ્રોન અથવા પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે જે આકર્ષી પ્રકારનું બળ ન્યુક્લિયસમાં લાગે છે ઈ બળને પ્રબળ ન્યુક્લિયર બળ કહેવાય. બીજી વસ્તુ કે આ જે બળ છે ઈ બધા જ બળ કરતા સૌથી પ્રબળ છે. આ મહત્વનો મુદ્દો. સૌથી પ્રબળ એનું નામ જ છે પ્રબળ ન્યુક્લિયર બળ. એના ઉપરથી જ ખબર પડી જાય છે આપણને કે ચાર જે મૂળભૂત બળો છે એમાં સૌથી પ્રબળ બળ કયું? તો કે આ પ્રબળ ન્યુક્લિયર બળ. એને ઇંગ્લિશમાં કહેવાય સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. પછી એની તમને અવધિ પૂછી. અવધિ એટલે મિત્રો અંતર. આ ખાસ શબ્દ યાદ રાખવાનો. અવધિનો મતલબ થાય અંતર. સમજ? તો આ બળ છે એ અવધિ કેટલી? તો કે 10⁻14 મીટર સુધી અથવા તો ન્યુક્લિયસના વિસ્તાર પૂરતી. મતલબ આ જે બળ છે ન્યુક્લિયસના વિસ્તાર છે એના અંદર જ લાગશે, એની બહાર આ બળ લાગે નહીં. તો તમને એવો એક પ્રશ્ન થવો જોઈએ કે જે પરમાણુ જે રચના હોય છે એમાં કેન્દ્રીય વિસ્તારમાં તો ન્યુક્લિયસ હોય જ છે. સમજો? પણ ઈ ન્યુક્લિયસની ફરતે ચોક્કસ ત્રિજ્યામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય. તો આ મુદ્દો ખાસ મિત્રો યાદ રાખશો કે પરમાણુમાં જે ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે ઈ
ઉપર આ પ્રબળ ન્યુક્લિયર બળ લાગે નહીં. કારણ શું? કારણ કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં નથી એટલા માટે. ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસની બહાર છે અને આ બળની રેન્જ અવધિ અંતર ક્યાં સુધી છે તો કે ન્યુક્લિયસના વિસ્તાર પૂરતું જ મર્યાદિત છે. તો અહીંયાથી તમને ન્યુક્લિયસનો વિસ્તાર કેટલો એ ખબર પડી જાય. સમજજો બરાબર. આપણે ચર્ચા કરી કે જે ન્યુક્લિયસ હોય છે એ ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻14 મીટર હોય. યાદ રાખવાનું. મેં આ ન્યુક્લિયસને ઝૂમ કરીને દોરેલ છે. તો આ જે ન્યુક્લિયસની ત્રિજ્યા હોય, ન્યુક્લિયસની ત્રિજ્યા ઈ કેટલી હોય તો કે આશરે 10⁻14 મીટર. આ ન્યુક્લિયસની ત્રિજ્યા છે. ઇલેક્ટ્રોન જે કક્ષામાં પરિભ્રમણ કરે છે ન્યુક્લિયસની ફરતે, સમજજો, તો એની જે ત્રિજ્યા હોય ઈ કેટલી હોય તો કે r = 10⁻10 મીટર. એટલે કે પરમાણુની સાઈઝ અથવા તો પરમાણુનો વિસ્તાર કેટલો તો પરમાણુની સાઈઝ હોય 10⁻10 મીટર. આ બંને પોઈન્ટ છે ખાસ યાદ રાખવાના. તમને એમ કે પરમાણુની સાઈઝ કેટલી તો કે 10⁻10 મીટર. સમજજો. અથવા તો એમ કે ન્યુક્લિયસ ની ફરતે જે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એની ત્રિજ્યા કેટલી તો કે 10⁻10 મીટર. અને આ ત્રિજ્યા સૌપ્રથમ રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે મળેલી. સમજ પડે છે? એનેથી આગળ થોમ્સને પણ ન્યુક્લિયસ માટે પરમાણુની સાઈઝ નક્કી કરેલી. આ બધા વૈજ્ઞાનિકોએ છે ન્યુક્લિયસ વિશે ઘણા બધા સંશોધનો કરેલા છે જે આપણે 12 સાયન્સમાં ભણવાનું છે. વિસ્તારથી આ ચેપ્ટર આખું આવશે. પણ અત્યારે તમારે ખાલી ડેટા છે એટલા યાદ રાખવાના કે પરમાણુનો વિસ્તાર પૂછે તો કે 10⁻10 અને ન્યુક્લિયસની ત્રિજ્યા પૂછે, ન્યુક્લિયસનો વિસ્તાર પૂછે તો કે 10⁻10 મીટર. તો સ્વાભાવિક છે કે આ 10⁻14 કરતા 10⁻10 વધારે થાય. અને એટલા જ માટે આ જે ન્યુક્લિયસ છે એનો જે વિસ્તાર છે એ પરમાણુના વિસ્તાર કરતા ખૂબ જ નાનો થાય, 10,000 ગણો નાનો છે એવું કહી શકાય. ન્યુક્લિયસની જે સાઈઝ છે એની જે ત્રિજ્યા છે એ પરમાણુની સાઈઝ કરતા આશરે 10,000 ગણી નાની છે. અને એના અંદર પ્રોટોન ન્યુટ્રોન છે રહેલા છે અને એમને એના અંદરના વિસ્તારમાં જ જકડી રાખતું એક બળ એટલે એનું નામ આપવામાં આવે પ્રબળ ન્યુક્લિયર બળ. તો મિત્રો આમાં ફરીવાર ખાસ મુદ્દા છે કયા યાદ રાખવાના કે જે તમે સરળતાથી મગજમાં છે યાદ રાખી શકો. સૌથી પહેલો મુદ્દો, પ્રબળ ન્યુક્લિયર બળ છે સૌથી પ્રબળ બળ છે ચારે બળો કરતા. હજી આપણે એક બળની ચર્ચા કરવાની છે પણ સૌથી પ્રબળ બળ કયું છે તો કે આ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, પ્રબળ ન્યુક્લિયર બળ. બીજી વસ્તુ કે આ પ્રબળ ન્યુક્લિયર બળ ક્યાં લાગે છે તો ન્યુક્લિયસના મર્યાદિત વિસ્તારમાં. કોની વચ્ચે લાગે તો કે પ્રોટોન ન્યુટ્રોન અને ન્યુટ્રોન વચ્ચે. આમની વચ્ચે ન્યુક્લિયસ આજે પ્રબળ ન્યુક્લિયર બળ લાગે. ત્રીજી વસ્તુ કે આ જે બળ છે વિદ્યુત ભારથી કેવું છે સ્વતંત્ર, એટલે કે આ વિદ્યુત ભાર ઉપર આધારિત નથી. ખબર પડે છે કે નહીં? એટલા માટે આ જે બળ છે ઇલેક્ટ્રોન ઉપર ન લાગી શકે કારણ કે એની અવધિ કેટલી હોય તો કે ન્યુક્લિયસના વિસ્તાર પૂરતી. ન્યુક્લિયસના અંદરના વિસ્તારમાં જે હોય એમની વચ્ચે જ આ પ્રકારનું બળ લાગે. માટે આ જે પ્રબળ ન્યુક્લિયર બળ છે એ ઇલેક્ટ્રોન ઉપર લાગશે